નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇઝરાયલ દ્વારા ભારતને ડોઝિયર સોંપવામાં આવ્યું છે, જેમાં લશ્કરે તૈયબા અને હમાસ વચ્ચેની સાંઠગાંઠ સામે આવી છે। હમાસના જે આતંકવાદીઓ છે એ પાકિસ્તાનમાં જઈ અને લશ્કરે તૈયબાના જે કમાન્ડરો છે એની પાસેથી ટ્રેનિંગ લેતા હોવાની સાબિતી પણ ઇઝરાયલે ભારતને સોંપી છે। આ એટલી મોટી માહિતી છે કે એના કારણે પાકિસ્તાનના હાડકા ખોખરા થશે અને આવનારા દિવસોની અંદર જો જરૂરિયાત જણાશે તો હમાસને કંટ્રોલ કરવા માટે ઇઝરાયલ દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવે એવી પણ એક સંભાવના છે। ખાસ કરીને ઇઝરાયલ દ્વારા અત્યારે એવી તૈયારી કરવામાં આવી છે કે હમાસને જડ મૂળમાંથી નાશ કરવામાં આવે। જો હમાસને એને જડ મૂળમાંથી નાશ કરવી હોય તો હમાસ જેવી આતંકવાદી સંસ્થા કે જેના આતંકવાદીઓ આતંકિસ્તાન એટલે કે પાકિસ્તાનની અંદર ટ્રેનિંગ લઈ રહ્યા છે અને એ ટ્રેનિંગ સેન્ટરોને ઇઝરાયલ દ્વારા તબાહ કરી નાખવામાં આવશે અને લશ્કરે તૈયબાના જે કોઈ કમાન્ડર અથવા તો મુખિયા છે એમને પણ ઇઝરાયલ દ્વારા મારી નાખવામાં આવે એવી એક સંભાવના છે। અને સમગ્ર વિશ્વની અંદર પાકિસ્તાન જેવા દેશને આતંકિસ્તાન જાહેર કરવા માટેની આ એક મોટી તક અત્યારે ભારત પાસે પણ છે। ભારત દ્વારા સતત પાકિસ્તાનના જે ટ્રેનિંગ સેન્ટરો છે એના ઉપર પણ વોચ રાખવામાં આવે છે અને ઓપરેશન સિંદૂર જેવા પરાક્રમ કરી અને આતંકીઓના અડ્ડાને નેસ્ત નાબૂદ પણ ભૂતકાળમાં કરવામાં આવ્યા છે। એટલે ભારત પણ જો એક તરફથી ઓપરેશન સિંદૂર 2 શરૂ કરશે અને બીજી તરફથી ઇઝરાયલ એટેક કરશે તો પાકિસ્તાનને બહુ મોટો ફટકો પડવાની સંભાવના છે અને જે કાંઈ એના માટેની તૈયારી કરવાની હોય એ હાલમાં તૈયારી ચાલી રહી છે અને નજીકના દિવસોની અંદર ઇઝરાયલ દ્વારા આ એક્શન લેવામાં આવે એવી પણ એક સંભાવનાઓ જોવાઈ રહી છે। કેમ કે ઇઝરાયલ એક એવો દેશ છે કે જે વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠેલા પોતાના દુશ્મનોને એના ઘરમાં જઈ અને શૂટ કરવાની તાકાત છે એનામાં। આ બાજુ ભારત તરફથી સપોર્ટ મળશે અને બીજી તરફથી ઇઝરાયલ હુમલો કરશે ત્યારે પાકિસ્તાનના આ આતંકીઓ ક્યાં જશે? બીજી તરફ એક એવી પણ વિગતો સામે આવી રહી છે કે જમ્મુ કાશ્મીર નજીકના બોર્ડર ઉપર એલઓસીની પેલે પાર લોન્ચ પેડ ઉપર આતંકવાદીઓ તૈયાર થઈ અને ભારતમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર થઈને બેઠા છે। એટલે ભારત માટે અત્યારે આ સુવર્ણ સમય છે પાકિસ્તાનના હાડકા ખોખરા કરવા માટેનો અને ઇઝરાયલનો જો એમાં એને સપોર્ટ મળશે તો આપણું ઓપરેશન સિંદૂર 2 સુપરહિટ સાબિત થશે અને આવનારા દિવસોની અંદર કદાચ પાકિસ્તાનને મોટો ફટકો મારી અને સીધું દૂર કરવા માટે ભારત અને ઇઝરાયલ હાથ મિલાવશે એ પણ નિશ્ચિત લાગી રહ્યું છે।